સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે। જીએસટી ચોરીને લઈને ફરિયાદ બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરાયો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, અમદાવાદ, ભાવનગર સહિત 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। 2023માં બોગસ પેઢી બનાવીને કરોડોની ઠગાઈ કરી હતી, ત્યારે જીએસટી વિભાગની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ માહિતી માટે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે। જીએસટી ચોરીને લઈને ફરિયાદ બાદ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જીએસટી વિભાગ અને અન્ય થકી જે ફરિયાદો મળી હતી કે જીએસટીમાં ગોલમાલ કરી 2023માં જે ફોર્મ બનાવ્યું તે ફોર્મ થકી કરોડો રૂપિયાની જીએસટીની ચોરી કરવામાં આવી છે, એને જ લઈને રાજ્યવ્યાપી અમદાવાદ, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ઈઓડબ્લ્યુ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ છે તેમને આ સ્થાનિક પોલીસને પણ સાથે રાખી અને જીએસટી જે ફરિયાદો મળી હતી તેના આધારે દરોડા પાડ્યા છે અને દરોડા પાડી અને જે પણ આરોપી છે તેમને પકડવાની છે તજવીજ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે આ જે ચોરી થઈ છે જીએસટી વિભાગ થકી જે ફરિયાદ કરવામાં આવી હતી અને આવી કેટલી બોગસ કંપનીઓને કેટલા ફોર્મ ઉભા કરવામાં આવે છે, આરોપીને પકડ્યા બાદ તેની પૂછપરછ પણ કરવામાં આવશે કે આખરે આ જે ફોર્મ બનાવવામાં આવ્યું છે ફોર્મ થકી કેટલાનું ફૂલેકું ફેર્યું છે ને ફૂલેકવા પાછળ હજી પણ આમાં કેટલા લોકોનો હાથ છે। સાથે સાથે જીએસટી વિભાગને પણ એ વાતથી વિદિત કરવામાં આવશે કે આ જે ફોર્મ છે એના થકી આટલા કંપનીઓ ચાલતી હતી, આ કંપનીઓ થકી આ જૂનાગઢમાં તો આટલા લોકોને જીએસટી છે જે કર ચોરી કરી છે એ કરવામાં આવી છે, અમદાવાદમાં આ પ્રકારે કર ચોરી કરવામાં છે। તમામ બાબતથી 3 એજન્સીઓ જે કામે લાગેલી છે ગુજરાતભરની અંદર, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ અને એસઓજી છે જોતરાયેલી છે, આરોપીઓને પકડવાની પણ તજવીજ છે હાથ ધરવામાં આવી છે। જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।